કેમ છો માટે? બસ આ તો દેશી ઘી મસાલો ભાઈ. આ મસાલો ને એવું બધું વેચો તમે? આ કેમ ખુલ્લું રાખ્યું બધું માં? ખુલ્લું નો રાખે તો ભાઈ દેખાય નહીં, કોઈ ગ્રાહક લે નહીં. તમારું નામ? મારું નામ મયાબેન. અચ્છા, આ તમારે લારી ભાડેથી છે પોતાની? ભાડેથી છે ભાઈ હો મારે. હવે જો મારી વાત સાંભળો, તમારે આનું કેટલું ભાડું ચૂકવો? 30 રૂપિયા રોજના. 30 રૂપિયા રોજના. તો હવે મારી એક વાત સાંભળો કે તમે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન સોશિયલ મીડિયા આશ્રમ જશો ને માં, તો તમને ત્યાં મહેનત કરો છો ને એટલે તમને લારી મફતમાં આપશે. જે તમે મહેનત કરો છો એટલા માટે તો હું પોપટભાઈને ફોન કરી દઉં છું અને તમને છે ને લારી નવી આપશે, બરોબર? અને ઘર પરિવારમાં કોણ કોણ છે માં? ગરીબ પરિવારમાં છોકરા છે તો બધા મોરબી રહે છે સાહેબ, અહીંયા કઈ નથી રહેતા ભાઈ. અમે એટલે દોશી ડો બે રહી ખાલી. અચ્છા, દાદા ને દાદી તમે બે જ રહો છો? દીકરા બધા મોરબી રહે છે? મોરબી ગઈ. હા, ને આમાં તમારે કેવું હાલે માં? આમાં અમારે વધી જાય 100-150 રૂપિયા 200 રૂપિયા કોઈક વધી જાય. એમાં ને એમાં અમારું ગુજરાન હલાવીને રહી અહીંયા. બરોબર છે. એટલે આવી રીતના તમારું ગુજરાન. રહેવાનું ક્યાં? રહેવાનું અમારે મકાન ભાડે છે, ઘરનું મકાન નથી. માસુમભાઈ ની વાડીમાં ભાડે રહું. મોવાજ રહો ને માં? મોવાજ. શું નામ કીધું તમારું? મયાબેન. મૈયાબેન. હાલો હું પોપટભાઈ ને અરે વાત કરું છું, બરોબર? તમારું કામ થઈ જશે માં. અને આનું ભાડું 30 રૂપિયા આપો તમે રોજ? રોજાનું 30 રૂપિયા દેવા જવાનું આપવાનું? ના, રોજ દેવા જવાનું પડે પાછું. રોજ નું રોજ લે. બરોબર છે. આ બધી દોસ્તો આ રસ્તામાં આપણને ગાંધીજીના પુતળાની પાસે મળી ગયા છે અને આ બધી છૂટી છૂટી વસ્તુ વેચે છે. અને રોજે આ 5 નંબરની લારી છે અને રોજે 30 રૂપિયાનું ભાડું ભરે છે. તો માં હું છે ને પોપટભાઈ વાત કરી લઈ, બરોબર? તમારું કામ થઈ જશે અને તમારે છે ને રોજના 30 રૂપિયા બચશે. ગરીબ માણસ કામ કરી દેતા હોય તો જે તમારી જેવા મહેનત મજૂરી કરતા હોય મહેનત મજૂરી તો કરવી જ પડે ને. શું કરીએ? મહેનત મજૂરી ન કરી તો પૂરું ના ખાઈ ક્યાં માંગવા જાય? ના માં બસ પોપટભાઈ ને આવતીકાલે જાય અને મળજો ચોક્કસથી. અને હું તમને છે ને એનું એડ્રેસ લખી દઈશું, બરોબર? એટલે તમારું કામ થઈ જશે. હો માં, બસ આવજો અને આવી મહેનત કરતા રહેજો અને કાલે ચોક્કસ જાજો ભૂલા વગર. થેન્ક યુ.